બાજુ હારું આખો કરવું પડે ને હેરકું કરી નાખ. અબે સાલે અરે લઈ લઈએ છે ભાઈ બતાવી તેરી ખોલું કેવું પડે ને હા, બરોબર છે, બરોબર છે. હોર માં આવો કરાવે બોલો બધા આ કઈ હેરખું કરી નાખી ને તો એને સારું લાગે ને 2-5 રૂપિયા ઓછા લેવા એટલે લઈ આવ્યો બરોબર છે. ઉતરે હારી જ ના રાતી આ નેળમાં છે કાંટા તો અમે આવ્યા છીએ વીણવા કારણ કે લાવવાની છે 4 વ્હીલ. હા ગન વિદ્યા ખાતો ભાઈ હા જોવો साला कर क्या रहा है यहाँ पे કારણ કે રાતે જવાનું હોય વિજયભાઈ હા એટલે આપણે આ થોડી સેફટી સારી નકર વેચમાં પણ હતા ઊભા રહી 5 વાર નેળમાં આવું હોય કા અહીંયા ભાઈ આપણે દેશી લાઈફમાં આવું હોય ભાઈ કઈ હાઈવે તો ન હોય સિટી જેવું ડીઝલ ખેતરમાં હા તું જો મિત્રો હવે આપણી 4 વ્હીલ આવી ગઈ છે ડ્રાઈવર સાહેબ લઈને આવે છે અને અમારે એટલે ભાઈ જોવા દે આ બધો રેડો કરી નવો ડ્રાઈવર જુનાગઢ હા ભાઈ છૂટા છે ને 55 હાલો તો મિત્રો જય માતા જય શ્રી રામ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. અત્યારે આપણે જઈએ છીએ જુનાગઢ કેમેરા સર્વિસ માટે. હતા આપણે મનસુખભાઈની વાડીએ ઝાંઝરડા રોકાણા હતા નાઇટ. તો અત્યારે વહેલા 6 વાગ્યા છે અને જાગી ગયા છીએ અને આપણે જઈએ છીએ 4 વ્હીલ લઈ અને જુનાગઢ તરફ. હું વિજયભાઈ સાકર, મનસુખભાઈ, મેહુલભાઈ અને મનસુખભાઈનો છોકરો ધ્રુવ 5 સીટર ગાડીમાં આજ ફૂલ એન્જોય કરવાનો છે અને વિડીયોમાં આવવાની છે ખૂબ મજા. તો બન્યા રહેજો વિડીયોની અંદર. હાલો તો જય માતાજી. શરૂ થઈ ગયું છે આપણે જુનાગઢનો સફર. આ જુઓ છે અત્યારે ફૂલ અંધારું છે 4 વ્હીલ. આ મનસુખ લાયસન બાયસન છે નહીં પકડાના તો રામે રામ. શોખી જ વાત 20% આવશે પકડાને હા તો મિત્રો આપણે જતા ને અત્યારે આવી ગઈ ટ્રેન ને આપણે જ્યાંથી જ્યારે વટીએ જ્યારે ટ્રેન તો આવે છે એ તો ફાઇનલ જ છે. આવ્યું અમે ગેસ કનેક્ટ. હા તો મિત્રો આપણે ધારી પહોંચવા થયા છીએ અને ઘડીક બ્રેક લીધો હતો. એનું લોકેશન જુઓ તમે, 1 નંબર લોકેશન છે, મજા આવે એવું. કાંટાળો થોર સમજો, કાંટા જુઓ એના ઘડી હે વાગે એટલે પૂરું. જો વાયડું વાયડું છે આપણે પોગી ગયા છીએ ધારી અને વાગી જાય છે અત્યારમાં 9. આપણે પોગવાનું હતું 9 વાગે જુનાગઢ. ડ્રાઈવર સાહેબ કે આમ જુઓ એવું છે ભાઈ 4 વાગ્યાના કોઈ અલાર્મ મેક્યા નહીં. ઈ તો મેં જગાડ્યા ને ભાઈ. આ ભાઈનો ફોન આવ્યો એટલે હું ઝબકીને જાગી ગયો. ઘડિયાળમાં જોઈ સીધા 5:30 કે ઓય બાપા પીસી ને કે મોઢામાં ને ચા મેં કીધું કાળો. અમારે યુટ્યુબર ભાઈ કે ભાઈ મારે નાવું મરી જાય તું ટીકડી લઈ લે. મેં હાથે ટીકડી લઈ લીધી. આપણે ખાલી કપડા જ બદલાવ્યા છે. આ રસ્તો રોંગ ને આવડે બધે હવારમાં લીધી ટીકડી. આપણે તો નાયા હતા. આ નાયેલો છે બાપુ બાપુ. ઓલા 3 ટીકડી વાળા છે. હવે હારો બ્લોક કરો હેરે હોય તે ઉતરો લઈ લે. ચલો ગાંઠિયા ખાવા.
હા તો મિત્રો આપણે આ હોટલે ઉભા રહ્યા હતા ચા પાણી અને નાસ્તો કરવા. ચા પાણી નાસ્તો ને ગાંઠિયા બટિયા ખાઈ લીધા છે. હવે પાછા જઈએ છીએ જુનાગઢ. આપણે આ ડ્રાઈવર સાહેબ એને ઉતાવળ થઈ ગઈ છે જુનાગઢ પોગવાની. જો હાથમાં માવો માવો પાકી એસી બેસીનું કામકાજ રેડી છે. બીજી ભાઈ તમારે ભાઈ આમ તું જાવ તે ભાઈ કેટલું ખાધું પાર વિનર એમાં 100-250 ગાંઠિયા 2 કિલો 2 કિલો ગાંઠિયા ખાઈ ગયા. આ જો મારે ધરુભાઈ જો છે. ધ્રુવભાઈ અ ધરુભાઈ તમે કેમ આવો છો? તમે કેમ આ દાંત નહીં ગયો તમારો? દાંત ઉઈ ગયો દાંત ઉંદરડો ખાઈ ગયો. બારી ધ્યાન રાખજો બાજુ. ભણવાનું તો જવાનું હે? રજા રાખી તો ફોન આવશે તો ની આવે કેમ? એક દી હાલે એક દે હાલે. હા લીધો લીધો કે હાલો તો ભાઈ. હા તો ફાઇનલી મિત્રો આપણે જુનાગઢની અંદર થઈ ગયા છીએ એન્ટર અને લગભગ 11 વાગી ગયા છે. આપણે પહોંચવાનું તો 9 વાગે. થોડુંક મોડું થઈ ગયું બસમાં ગાંઠિયા વાઠીને એવું ખાધું એટલે ને 2 વાર ચા પીવા ખોટી છે કારણ કે અમારા ડ્રાઈવર સાહેબને ચા બહુ ભાવે છે. ભાઈ હવારમાં 4 વાગ્યાને તમે હા એટલે હવે આપણે જે સર્વિસ સ્ટેશન છે કેમેરાનું પહેલાં ત્યાં જાશું અને પછી ત્યાંથી જાવ ઓલી તળેટી બાજુ. તળેટી બાજુ નહીં જાય પેલા ઝૂમમાં જઈશું. તો આને ઝૂમાં જવું છે આપણે જે ઓલો શક્કરબાગ છે ને ત્યાં જવું છે જોવા. તો પહેલાં આપણે ત્યાં જઈશું અને પછી જાશું ટાઈમ રહી તો તળેટી બાજુ. તો ફાઇનલી પહોંચી ગયા છે ઇમેજ વિડીયો વિઝન એન્ડ કેમેરા સર્વિસ. આપણો કેમેરો વિજયભાઈ સાંકટનો કેમેરો સિક્યુરિટી આપણી શું. હા તો ફાઇનલી આપણે કેમેરા સર્વિસમાં જઈ દીધા છે. આપણા કેમેરાના કીધા 1500. વિજયભાઈ તમારે કેટલા કીધા? 1500. વિજયભાઈ ના 1500 ને મેહુલભાઈ છે ને મેહુલભાઈ ના કીધા એનું ગિલકો પડી ગયું 3000 કીધા. એટલે આપણે તો આ ધક્કો લગભગ 10,000 નો થવાનો ફાઇનલ. હજી હા તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ભવનાથ તળેટીની અંદર અને લાગી છે. આ જોઈ શકો છો તમે અહીંનો નજારો ડુંગર ને બધું. થોડો કેમ આવે? આ બજે ના છે એ વિડિયો વેજાભાઈ જુઓ આમ આ છે ભવનાથ પ્રવેશ દ્વાર. અહીંયા તે કોલા બાપુ વાહ જા હા અહીંયા જુઓ આ તમે. એ થોડુંક આઘું છે હું આગળ દેખાડું. પછી આ દેખાડવા ન હોય કોઈ તમને વાહ હા એક બાપુ બડો લઈને ક્યાં રહેતા. હા તો મિત્રો આપણે આવી ગયા છીએ ઉડન ખટાલામાં. જુઓ તમે આમ જોઈ શકો છો ઉડન ખટાલા દોડા જાય છે. ખટોલા ભાઈ સોરી આપણો હોય ને થોડુંક ઇંગ્લિશ વીક છે કારણ કે આપણે ભણેલા નથી એટલું બધું. કોલેજ સિવાય કંઈ કર્યું નથી આગળ. જો તમે અહીંથી સીધી ગિરનાર જાય. આવડા કહે છે ના મનસુખભાઈ ના પડે છે આપણે નથી જવું એમ તો અમે પણ રદ રાખ્યું છે. નહીં તો મારો ના વિજયનો ના મેહુલનો તો ફૂલ પ્લાન હતો પણ મનસુખભાઈ કે એટલો બધો આપણે ટાઈમ નથી. આને તો જવું છે તારે આને તો પગથિયા ચડવા ફૂલ એનર્જી વાળો. હા તો એનર્જીથી ફૂલ ભરેલો માણસ છે. આ જો 10 રૂપિયામાં દર્શન કરાવે આપણે દત્તાત્રેય મહારાજના. તો મનસુખભાઈ કે આપણે જોઈ લેવા છે દર્શન કરવા. જો તો મનસુખભાઈ દેખાય કે ધ્રુવભાઈ ને દેખાડો. ધ્રુવભાઈ ને હા બસ દેખાય છે ઓરે જો રોપે જોઉં છે ને તારે અમારા મનસુખભાઈ લઈ લીધી છે સિંગ. ચાલો સિંગ ખાવા. હા જુઓ ધ્રુવભાઈ લીધી એક નાની એવી લાકડી. હા તો આપણે આવી ગયા છીએ ડુંગરે. જુનાગઢનો જે ડુંગરો છે ને ત્યાં જોવામાં બાપ દીકરા આમ જો હોટે લઈને લાકડી લઈને સીધા ચડ્યા છે. હજી તો આપણે
50 પગીચા સીડા છે આપણું થઈ ગયું પૂરું. હા તો ફાઇનલી મિત્રો આ જુઓ આપણે જે ઓલી વખતે આવ્યા હતા એ જગ્યાએ આવી ગયા છે ને આપણા મિત્રો પણ અહીંયા આવી ગયા છે. આ જોવા આમ ઉપર પણ છે. આ જુઓ આ બધા જુઓ આમ તમે કેમ છે જોરદાર. આપણી બાજુમાં જ બેઠા છે આવો અને બે જો અહીંયા ઊભા છે ભાઈ બનો એક જો અહીંયા ઊભું. હા તો ફરી એકવાર આપણે આવી ગયા છીએ જુનાગઢ ને જોઈ લો આપણા બધા બંદર. આ જોઈએ કે એની માં નાના એવો બાળકને રાખે છે ને એક બસું નાનું એવું મસ્ત રમાડે છે. આપણા માણસોને પણ આવી ગઈ છે મજા ને એક જુઓ હા બેઠો આગો. આપણે ઉપર તો નથી જવાનું અમે છે ગુરુ દત્તાત્રેયનું મંદિર ત્યાં નથી જવું કારણ કે પડી જાય છે આગું. આપણે અહીંથી દર્શન કરી વાંદરા ઘડી મજા મસ્તી કરી ને પાછા નીચે વયા જઈશું. આપણે મિત્રો ગુરુ દત્તાત્રેયને કરી દઈએ બાય બાય અને આ બંદરભાઈને પર કરી દઈએ બાય બાય અને આપણે જઈએ નીચે કારણ કે આપણું કામ અહીંથી પૂરું થઈ ગયું છે. આપણે વિડીયો લેવા આવ્યા હતા એ લેવાઈ ગયો છે.